टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે વાત મહેસાણાની કરીએ। બાગાયતી યોજનામાં ગેરરીતિ આચરાઈ હોવાનો પર્દાફાશ થયો છે। ખેરાલુના 7 ગામોમાં 77 લાખ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું। 4 વીઘાને બદલે 1 વીઘા જમીન વાળાને 400 રૂપિયા આપ્યાનો આરોપ છે, તો ખેડૂતોને ક્રાઇટેરિયા વગર આડેધડ આંબા આપ્યા હોવાનો આરોપ છે। મનરેગા જિલ્લા લોકપાલને સોંપાયેલી તપાસમાં આ ખુલાસો થયો। તપાસમાં 24 લોકો જવાબદાર હોવાનું સામે આવ્યું। ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીનું ગઠન કરી કાર્યવાહી માટે હુકમ પણ કરવામાં આવ્યો। 77 લાભાર્થીની એન્ટ્રી પાડીને શિવપ્રિયા રોઝેસ એજન્સીને 77 લાખ ચૂકવાયા છે। રોપાના રૂપિયા લાભાર્થીના ખાતામાં જમા ન થયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। સમગ્ર મામલે જિલ્લા લોકપાલ દ્વારા તપાસ રિપોર્ટ સોંપાયો છે। તપાસ કમિટી બેસાડવા ગ્રામ વિકાસ કમિશનને પણ આદેશ આપવામાં આવ્યો। પીએમ પોર્ટલ ઉપર મેં અરજી કરી હતી અને એના સંદર્ભમાં લોકપાલે તેની તપાસ ચાલુ કરી હતી અને એ તપાસમાં આજે પેપર ન્યૂઝ દ્વારા મને જાણવા મળ્યું છે કે 24 લોકો વિરોધ જવાબદાર લોકોના કાર્યવાહી કરવા એમને રાજ્ય વિકાસ કમિશનરનો હુકમ કરવામાં આવ્યો છે અને મારે સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ 24 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય।